મહેસાણાની જગુદણ પ્રાથમિક શાળા સંપૂર્ણપણે પર્યાવરણને સમર્પિત શાળા છે. આ શાળામાં બાળકોને ખાસ કરીને પર્યાવરણ અંગે જાગૃતિ થાય તેવા પાઠ શીખવાડવામાં આવે છે. જાણીએ. હું જગુદણ પ્રાથમિક કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું. મારું નામ છે કૃણાલબેન વિઠ્ઠલભાઈ ચૌધરી. હું છેલ્લા 10 વર્ષથી આ શાળામાં છું. અહીંયા જે શાળાની જે પ્રવૃત્તિઓ વિવિધ થાય છે એમાં મેઇન આ ઇકો ક્લબની પ્રવૃત્તિ જે અહીંના શિક્ષક શ્રી પટેલ કનૈયાલાલ ભીખાભાઈ સંભાળે છે. અહીંયા જે હાલ એટમોસ્ફિયર જે બની રહ્યું છે છેલ્લા 2005થી આ શાળાની શરૂઆત જ્યારથી થઈ ત્યારથી જાતે શાળાના શિક્ષકો બધાનો સહયોગ લઈ અને પછી આખું ભાવાવરણ એમને ઉત્પન્ન કર્યું છે. અહીંના મોટા મોટા આસોપાલવ જે તમે હવે જોઈ શકશો એકદમ મોટા થયા. 20 વર્ષમાં અમે બહુ જતન કરી અને આ સંકુલને આ રીતે ઊભું કર્યું છે. એનું વાતાવરણ તમે શાળામાં પ્રવેશો એટલે એક શાંતિનો અનુભવ થાય. વિવિધ પક્ષીઓ કલરવ કરતા હોય, અમારા બાળકો કલરવ કરતા હોય, એમને ગમે એવું વાતાવરણ અમે ઊભું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હજુ પણ આમાં અમે વધારે આગળ જઈએ, હજુ પણ સારું કરીએ એવા અમે સતત પ્રયત્નો કરતા રહીએ છીએ. મારું નામ પટેલ તનશ્રી કેતન કુમાર છે. હું હાલ ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ જગુદણ પ્રાથમિક કન્યા શાળા છે. મારી શાળા ખૂબ જ સરસ, પ્લાસ્ટિક મુક્ત અને પર્યાવરણને જાળવી રાખે છે. અમારી શાળા અત્યારે હાલ પ્લાસ્ટિક મુક્ત શાળા પણ છે. અમારી શાળામાં કોઈ છોકરી કશું જ પ્લાસ્ટિક લાવતી નથી, એટલે કે પડીકા, ચોકલેટ કે કોઈ બી પ્લાસ્ટિકની વસ્તુ અમારી શાળામાં આવતી નથી. કારણ કે અમારી શાળાના શિક્ષકોએ એવી રીતે છોકરીઓને ટ્રેન કરી છે અને અમારી શાળામાં પ્લાસ્ટિક બેન્ડ છે. અને જો કોઈ દિવસ કોઈ છોકરી ભૂલથી પણ પ્લાસ્ટિક લાવે તો તેમના પાસેથી શિક્ષકો એમના પાસેથી પ્લાસ્ટિક લઈને અને પછી તેમને પ્રેમથી સમજાવે છે. પ્રેમથી સમજાવવાથી અમારી કોઈ છોકરી ફરીથી આ વસ્તુ કરતી નથી અને અમારી શાળા તે રીતે પ્લાસ્ટિક મુક્ત પણ છે. અમારી શાળામાં પક્ષીઓને ચણ નાખવાનું પણ કામ છે. દર શનિવારે આયોજિત થાય છે. અમારી સ્કૂલમાં દર શનિવારે આયોજિત કરવામાં પક્ષીઓને દાન નાખવાનું છે. તે અક્ષય પાત્ર અમારી શાળામાં કહેવાય છે. અક્ષય પાત્ર માટે અમારી પાસે એક માટલું છે. અમે તેને ખૂબ સરસ રીતે સજાવ્યું છે. શનિવારના દિવસે દરેક છોકરી દાણા લઈને આવે છે. એક માચીસના બોક્સ જેટલા દાણા દરેક છોકરી લઈને આવે છે. જુવાર લાવે, મગ લાવે કે કઈ બી દાણા લઈને આવે છે અને અક્ષય પાત્રનું ગીત છોકરીઓ ગાતી હોય છે અને એમાં અમે દાળ ભેગું કરીએ છીએ અને ભેગું કરીને ચબૂતરામાં જઈને નાખીએ છીએ. ત્યાં પક્ષીઓ ખાય છે. અને અમારી શાળામાં આટલું સરસ પર્યાવરણ છે એનું એક બીજું પણ કારણ છે. અમારી શાળામાં જો કોઈ છોકરીનો જન્મદિવસ હોય તો જે છોકરી એક છોડ લઈને આવે છે અને તે છોડને તે વાવે છે તે દિવસે અને તે છોડ સાથે તેના ફોટો પણ લેવામાં આવે છે અને તે ફોટો યાદગીરી માટે રાખવામાં પણ આવે છે. તે છોડનું જ્યાં સુધી તે ભણે ત્યાં સુધી તે દસ્તક લે છે. ત્યાં સુધી એ છોડને તે વાવે છે, ઉછેરે છે, સારી રીતે કરે છે. સારી રીતે દરેક કામ એ છોડનું એ છોકરી જ કરે છે. અને અમારી શાળામાં જેટલા પણ છોડ છે ત્યાંમાં મોટી છોકરીઓએ દત્ત લીધેલી છે. તે મોટી છોકરીઓ તે છોડને સાચવે છે, દરેક વસ્તુ કરે છે અને તે છોડને સારા ઉછેરે છે. એ કારણે અમારી શાળા આટલી પર્યાવરણથી સુંદર શાળા છે અને અમારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા છે. અમારી શાળા ખૂબ જ સરસ શાળા છે. થેન્ક યુ.